નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે યુપીએસસીની એક્ઝામ પેટર્ન, એક્ઝામ પ્રિપેરેશન અને પ્રિપેરેશન સ્ટ્રેટેજીને બધી માહિતી આપણે જોઈ હતી. આ લેક્ચરની અંદર હું તમારી સાથે જીપીએસસી એક્ઝામને લઈને એક્ઝામ ક્વોલિફિકેશન, પછી એક્ઝામમાં બેઝિક વયમર્યાદા અને શું છે એની માહિતી આપણે જોશું. અને લેટર ઓફ પીડીએલમાં હું તમારી સાથે ડિસ્કશન કરી એમાં પણ એક્ઝામ પેટર્ન, ફિલિમ્સ, મેઇન્સ એન્ડ ઇન્ટરવ્યુ એન્ડ ઓલ થિંગ્સ ડિટેલમાં આપણે જોવાનું છે. માહિતી જોયા બાદ તમને જીપીએસસી રિલેટેડ કોઈ પણ ડાઉટ રહેશે નહીં. સૌથી પહેલાં શરૂઆત કરીએ વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાતથી. તો શૈક્ષણિક લાયકાતની તમારી સાથે વાત કરું વિદ્યાર્થી મિત્રો, તો કોઈ પણ ગ્રેજ્યુએટ, એની ગ્રેજ્યુએટ, કોઈ પણ તમે સ્ટ્રીમમાં ગ્રેજ્યુએશન કરેલું હશે તો તમે જીપીએસસી એક્ઝામ આપી શકો છો. હવે આની અંદર એક વસ્તુ ખાસ યાદ રાખજો, આની અંદર બે કેટેગરી છે. ઘણા બધા લાસ્ટ અપિયર મતલબ તમે ફાઇનલ યરમાં તો પણ આપી શકો છો, એવા પણ ઘણી વખત જાહેરાત આવે છે. તો તમે જ્યારે પણ કોઈ પણ એક્ઝામ માટે આપવા જાઓ, કોઈ પણ ફોર્મ ભરો, ઓનલાઈન એપ્લાય કરો, ત્યારે એક વખત એમાં બેકગ્રાઉન્ડમાં જોઈ લેવાનું શૈક્ષણિક લાયકાતમાં કે એની ગ્રેજ્યુએટ કે એપ્લાય ઓર નોટ. જો એપ્લાય આપેલું હોય તો તમે લાસ્ટ યરમાં હશો ગ્રેજ્યુએશન ત્યારે પણ ફોર્મ ભરી શકશો. અને ઘણામાં ક્લિયર કટ મેન્શન કરેલું છે કે ગ્રેજ્યુએટ જ એપ્લાય કરી શકશે. તો જેની ડિગ્રી કમ્પ્લીટ થઈ ગઈ હશે, એ જ આપી શકશે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો વયમર્યાદાની. તો વયમર્યાદામાં વિદ્યાર્થી મિત્રો જનરલ કેટેગરીમાં છે 20 વર્ષથી લઈને 35 વર્ષ. 20 વર્ષથી લઈને 35 વર્ષ ફોર જનરલ કેટેગરી બોયઝ. જનરલ કેટેગરી બોયઝની જે એજ છે એ છે 20 થી લઈને 35. ગર્લ્સને 5 વર્ષ વધારે મળશે, એટલે ગર્લ્સની એજ થઈ જશે 20 થી લઈને 40. જનરલ કેટેગરીની જે ગર્લ્સ હશે એ થઈ જાય 20 થી 40. આ વાત થઈ ગઈ જનરલ કેટેગરીની. હવે આપણે વાત કરીએ ઓબીસી, એસસી અને એસટી. તો ત્રણેય માટેની જે એજ લિમિટ છે બોયઝ એ છે 20 થી લઈને 40. 20 થી લઈને 40. અને એમાં ગર્લ્સને વધારે 5 વર્ષ મળશે, તો એની એજ થઈ જશે 20 થી લઈને 45. હવે આ જે ક્વોલિફિકેશન છે શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા, એ જ્યારે પણ જે પણ એક્ઝામ આવે એ એક્ઝામની અંદર તમારી એની જે ડિટેલ આવશે એ ડિટેલ પહેલા એકવાર ચેક કરી લેવાની, એ મેચ કરે છે કે નહીં. આ હું તમને જે માહિતી આપું છું એ લાસ્ટ જે અત્યારે જીપીએસસીની એક્ઝામ ગઈ, ફિલિમ્સ કમ્પ્લીટ થઈ અને હવે મેઇન્સ થવાની છે, એના આધારે હું તમને જણાવી રહ્યો છું. કેવું થાય, ડે ટુ ડે અપગ્રેડેશન આવતા હોય તો જ્યારે પણ તમે ફોર્મ ભરતા હો, ફોર્મ ભરવા પહેલા એની જે શરતો હોય એ એક વખત જોઈ લેવાની. હવે આપણે વાત કરવાના છીએ જીપીએસસીમાં એક્ઝામ પેટર્નની. તો જીપીએસસી એક્ઝામ પેટર્ન યુપીએસસી જેમ જ છે, ફિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ. તો સૌથી પહેલો જે સ્ટેજ છે એ છે ફિલિમ સ્ટેજ. ફિલિમ સ્ટેજનું આપણે ડિટેલમાં ડિસ્કશન જોઈએ. ફિલિમ સ્ટેજની અંદર વાત કરું તો એની અંદર તમારા બે પેપર રહેશે. બંને પેપરને જીએસ પેપર, સામાન્ય અભ્યાસ પેપર 1 અને પેપર 2 કહેવામાં આવે છે. બંનેમાં 200 ક્વેશ્ચન હશે, એક માર્ક માટે. ટોટલ 400 ગુણ થશે. 400 ગુણ થશે. આમાં પણ કટ ઓફ વાળી વાત કરી દો તો એવરેજ જનરલ કેટેગરીને હું ધ્યાનમાં લઈને વાત કરું વિદ્યાર્થી મિત્રો, તો 150 થી લઈને 140 સુધીનું કટ ઓફ રહે છે જીપીએસસીમાં ક્લાસ 1 2 માં. એવરેજ જે છેલ્લા લાસ્ટ જેટલી પણ એક્ઝામ ગઈ છે એ આધારે હું તમને જણાવું છું. હવે આની અંદર વિદ્યાર્થીઓની ખાસ રિક્વેસ્ટ હતી કે સર તમે આની અંદર જે રીતે યુપીએસસીમાં જે પેપર હતું અને પેપર આધારિત જે સબ્જેક્ટ હતા એ જણાવ્યા હતા એ જ આમાં તમે જણાવો. તો હું તમારી સાથે વાત કરું સામાન્ય અભ્યાસ 1ના પેપરની અંદર, તો આની અંદર કયા કયા સબ્જેક્ટ આવશે. તો આની અંદર વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલું છે હિસ્ટ્રી, પછી છે વારસો, પછી છે પોલિટી, આયાત, ઇન્ટરનેશનલ રિલેશનશિપ, મેથ્સ એન્ડ રીઝનિંગ, મેથ્સ અને રીઝનિંગ. તો આ જે સબ્જેક્ટ છે એ છે જીએસ પેપર 1ના. આ જે સબ્જેક્ટ છે એ છે જીએસ પેપર 1. આની અંદર દરેક ટોપિકમાંથી 50 ક્વેશ્ચન હશે. સૌથી સ્કોરિંગ સબ્જેક્ટ ગણાય, સ્કોરિંગ પેપર ગણાય છે. જે વિદ્યાર્થી આ મજબૂત હશે આ ટોપિક, તો એ ઇઝીલી જે જીએસ પેપર 1 છે એમાં સારા માર્ક્સ સ્કોર કરી શકશે. જીએસ પેપર 2ની વાત કરીએ તો જીએસ પેપર 2ને સબ્જેક્ટની વાત કરીએ, ઇકોનોમી, સાયન્સ ઇન ટેક અને કરંટ અફેર અને જીઓગ્રાફી. આ બધા એવા સબ્જેક્ટ છે કે જેની અંદર કરંટમાં જે કોઈ ઇવેન્ટ ચાલતી હશે એ કરંટ અફેર આધારિત ક્વેશ્ચન પૂછાશે. અને આની કોઈ એક સિંગલ બુક તમે તૈયાર કરીને જાઓ અને તમારે બેઠા ક્વેશ્ચન પૂછાઈ જાય અને તમે ટીક કરી લેશો એવું બનશે નહીં. એટલે વિદ્યાર્થી માટે જે જીએસ પેપર 2 છે એ ઘણું અઘરું સાબિત થતું હોય છે. એમાં પણ જો ઇકોનોમી અને જીઓગ્રાફીના ડિફિકલ્ટ ક્વેશ્ચન આવે તો વિદ્યાર્થીને આની અંદર તકલીફ પડતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ ગઈ ફિલિમ સ્ટેજની.
હવે ફિલ્મ સ્ટેજમાં મેં તમને જે કેટેગરી વાઇઝ મતલબ આ જનરલ કેટેગરીના માર્ક્સ છે, આની સિવાય અધર કેટેગરી વાઇઝ તમારા જેટલા પણ માર્ક્સ આવશે તમે પાસ હશો તો જ જશો તમે બીજા સ્ટેજ, એ છે મેન્સનો સ્ટેજ. જે વિદ્યાર્થીઓ મેઇન સ્ટેજમાં પહોંચશે એ વિદ્યાર્થીઓએ ટોટલ 6 પેપર મેન્સમાં આપવાના રહેશે. એમાં સબ્જેક્ટની હું તમારી સાથે વાત કરું તો ગુજરાતી, ઇંગ્લિશ, નિબંધ, સામાન્ય અભ્યાસ 1, સામાન્ય અભ્યાસ 2 અને સામાન્ય અભ્યાસ 3. ટોટલ આ 6 પેપર 150 માર્ક્સનું એક પેપર, 3 કલાકનો ટાઈમ મળશે. ટોટલ માર્ક્સ થશે 900. તો મેથ્સની અંદર વાત કરીએ તો સૌથી પહેલા પેલું પેપર છે ગુજરાતી. હવે વિદ્યાર્થી મિત્રો આના સિલેબસ માટે તમે આપણી એકેડમીની જે એપ્લિકેશન છે એની અંદર તમે આખો સિલેબસ યુપીએસસી જીપીએસસી બંનેનો સિલેબસ તમે જોઈ શકશો, ડિટેલમાં આપેલો છે ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં. તો ગુજરાતી, અંગ્રેજી અને નિબંધ, એમાં નિબંધ ઉપર આપણે ડિટેલ ઇન્ફોર્મેશન આપી રાખેલી છે. યુપીએસસી એઝ વેલ એઝ જીપીએસસી બંનેમાં તમે કઈ રીતે નિબંધમાં સારો સ્કોર કરી શકો માહિતી આપેલી છે. સૌથી વધારે જે વિદ્યાર્થીઓની રિક્વેસ્ટ હતી એ હતી સામાન્ય અભ્યાસ પેપરમાં. તો આની અંદર સબ્જેક્ટ વાઇઝ વાત કરું તમને હું તો ઇતિહાસ, વારસો અને ભૂગોળ આ સૌથી વધારે અગત્યના સબ્જેક્ટ છે યુપીએસસી અને જીપીએસસી બંને માટે. તો એમાં તમે સ્કોર કરી શકો છો. પછી સામાન્ય અભ્યાસક્રમ 2 છે, જેમાં સૌથી પહેલા ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ, લોક પ્રશાસન અને લોકસેવામાં નીતિશાસ્ત્ર. થિયોરેટિકલ સબ્જેક્ટ છે. જો તમે પ્રોપર રીતે ખાલી થિયરી તૈયાર કરશો તો બેઠા ક્વેશ્ચન આવે છે, પ્રેક્ટિસ કરીને જશો તો આમાં પણ માર્ક્સ સ્કોર કરી શકશો. પછી આવશે સામાન્ય અભ્યાસક્રમ 3. તો આની અંદર વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન અને ટેકનોલોજી, અર્થતંત્ર અને પ્રાદેશિક, આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય જે અગત્યની ઇવેન્ટ હોય છે એમાંથી ક્વેશ્ચન આવતા હોય છે કરંટ અફેરમાંથી. તો આ તમારા માટે કંઈક ને કંઈક ચેલેન્જિંગ થઈ શકે છે જો તમે ડેલી બેઝ ઉપર કરંટ અફેર તૈયાર કરતા નથી તો. અને જો ડેલી બેઝ ઉપર કરંટ અફેર તૈયાર કરતા હશો તો તમારા માટે આ ઇઝી થઈ જશે. જે પણ વિદ્યાર્થીઓ મેઇન સ્ટેજમાં કટ ઓફથી વધારે માર્ક્સ લાવશે એ વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુમાં જવાનો વારો આવશે. જે વિદ્યાર્થીઓ મેન્સનો કટ ઓફ પાસ કરશે એ વિદ્યાર્થીનો વારો આવશે ઇન્ટરવ્યુની અંદર. ઇન્ટરવ્યુ 100 માર્ક્સનું રહેશે. ઇન્ટરવ્યુમાં બેઝિકલી જે સબ્જેક્ટ ઓરિયન્ટ, તમારા ગ્રેજ્યુએશન ઓરિયન્ટ, તમારા લગતા બરાબર કે ભાઈ તમે જે પ્રશાસનિક સેવામાં આવવા માંગો છો તો એમાં તમે શું કરશો અને કઈ રીતે બેનિફિટ ટ્રાન્સફર કરશો એ રીતના ક્વેશ્ચન રહેશે. ટોટલ મેન્સના 900 માર્ક્સ અને ઇન્ટરવ્યુના 100 માર્ક્સ એમ કરીને 1000 માર્ક્સમાંથી તમારું મેરિટ બનશે. હવે આની અંદર કેટલા વિદ્યાર્થીઓનું ઇન્ટરવ્યુ થાય છે તો એનો બેઝિક જે રેશિયો હોય છે, જેટલી પણ ભરતી હોય છે, દાખલા તરીકે 1000 ભરતી હોય તો 1000ની સામે 3 ગણી મતલબ 2000 થી લઈને 3000 વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ થશે અને એ ઇન્ટરવ્યુમાંથી એક ફાઇનલિસ્ટ બહાર પાડવામાં આવશે. તો તમારું નામ ફાઇનલિસ્ટમાં આવી જશે તો તમને ટૂંક સમય બાદ જોઈનિંગ લેટર મળશે અને તમે પોસ્ટ જોઈન કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો આ માહિતી હતી જીપીએસસી એક્ઝામ પેટર્નની સંપૂર્ણ માહિતી, ફિલિમ્સ, મેન્સ, ઇન્ટરવ્યુ એની દરેક માહિતી મેં તમારી સાથે ચર્ચા કરી અને જરૂરી જેટલા પણ ઇન્ફોર્મેશન હોય એ મેં તમને આપી છે. આની સિવાય તમારો કોઈ પણ ડાઉટ તો પણ તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો. જય હિન્દ.